સુરતના બીઆરસી ગ્રાઉન્ડ ખાતે દલિત સમાજ એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત દલિત આંબેડકરી સમાજ અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દલિત સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ મહાસંમેલનમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમના વક્તવ્યમાં તેમણે દલિત સમાજના વિકાસ અને સશક્તિકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિવિધ કલ્યાણકારી કાર્યોની વિગતવાર માહિતી આપી હતી। તેમણે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્વપ્નોને સાકાર કરવા સમાજના દરેક વર્ગે એકતા સાથે કામ કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો। આ કાર્યક્રમમાં સ્થાનિક ભાજપના આગેવાનો અને દલિત સમાજના વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ પણ વિચાર વ્યક્ત કર્યા હતા। વક્તાઓએ સમાજમાં શિક્ષણ, રોજગાર અને સામાજિક ન્યાયના મુદ્દે ચર્ચા કરી હતી અને સામાજિક વિકાસ માટે સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો। આ મહાસંમેલનમાં દલિત સમાજના એકતાના સંકલ્પ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે મોટી સંખ્યામાં સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી। जी, आपका नाम, आपका परिचय? सुरेश सोनावणे, समस्त दलित आंबेडकरी बौद्ध समाज अग्रणी सूरत, भाजपा स्टैंडिंग कमेटी मेंबर सूरत महानगर पालिका। आज किस तरह का कार्यक्रम रखा गया था और भाजपा में जुड़े हो, क्या कहोगे? आज हजारों की संख्या में यहाँ दलित एकता महासम्मेलन का आयोजन हुआ है। हमारे सम्मेलन के मुख्य आयोजन पे हम लोग 2-3 लोग हमारे साथी पांडे साहब, हमारे उत्तल भाई और अन्य महानुभावों ने मिलकर ये कार्यक्रम यहाँ सफलतापूर्वक किया है। और जो हम गरीबों के, दलितों के, झुग्गीपट्टी वासियों के सवाल थे, वो सवाल से हम लोग कई साल से लड़ रहे थे। जैसा अभी 7 सवाल हमने भारतीय जनता पक्ष के नेताओं के समक्ष रखे हैं। इससे पहले रविवार हम लोग ने सी.आर. पाटिल साहब से भी चर्चा की थी। और जो बहुत सीधे साधे सवाल है, सीधे साधे मसले, जो हमारे समाज को जाति का प्रमाण पत्र जो एसटी ओबीसी जो महाराष्ट्र के अनुसूचित जाति और जो गुजरात की जाति के अनुरूप है, उनको लाभ मिलना चाहिए, मगर लाभ मिलता नहीं। हम 40 साल से लड़ रहे हैं। लड़ते लड़ते हमारे बीसी दादा सोने गुजर गए, एससी के लिए और ओबीसी के लिए निवृत्त और विखंडे गुजर गए, फिर भी हमें न्याय नहीं मिला। तो हमें लगा कि अब अन्ना साहब, सी.आर. पाटिल साहब का हाथ पकड़कर और भारतीय जनता पक्ष के शीर्ष नेताओं के साथ पकड़कर, इसलिए आज से भरत भाई पटेल और नई टीम के सामने हम लोगों ने भारतीय जनता पक्ष में शामिल हुए हजारों की तादाद में। और हमें विश्वास है कि हमारे जो छोटे मोटे सवाल है वो तमाम सवालों को ये लोग सवाल करेंगे। जैसा हमने कहा कि दूध में जैसे शक्कर मिल जाती है और दूध मीठा हो जाता है, वैसे दलित समाज भारतीय जनता पार्टी में घुल मिलकर काम करेगा और अपने हक और अधिकार के लिए उसका कुछ हासिल करेगा। दलित समाज के कितने कार्यकर्ता जुड़े हुए? आज दलित समाज से हम लोगों ने कभी 2,500 लोगों की लिस्ट दी है। हमारे साथ शिवसेना के कुछ कार्यकर्ता जुड़े हैं, कुछ कांग्रेस के कार्यकर्ता है, कुछ अन्य दल के कार्यकर्ता हमारे साथ जुड़े हैं। इसलिए 2,500 के ऊपर, 2,500 से 3,000 के ऊपर हमारे भीम सैनिक, शिव सैनिक और अन्य समाज के आगेवान आज भारतीय जनता पक्ष में जुड़कर अपने हक के लिए कंधे से कंधा मिलाकर काम करेंगे। जी साहब, આજે દલિત એકતા સમાજ સંમેલનમાં મોટી સંખ્યામાં દલિત સમાજના અગ્રણીઓ, હું કહું તો ભીમ સેનાના સદસ્યો આજે ભારતીય જનતા પાર્ટી સાથે મોટી સંખ્યામાં જોડાયા છે। એના માટે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અમારા પ્રમુખ નેતાઓ બધા અહીંયા ઉપસ્થિત હતા અને એમની હાજરીમાં આજે મોટી સંખ્યામાં ભીમ સમાજના અગ્રણીઓ, દલિત સમાજના અગ્રણીઓ, જેના માટે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી કામ કરી રહી છે। સુરત મહાનગરમાં 1995 થી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને સુરેશ સોનવણે એમની પોતાની ટીમ સાથે, એમના મિત્રો સાથે, એમના સંગઠનના સાથીઓ સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। એનો આજે અમને આનંદ છે। આજે અમે જે હજારોની સંખ્યા આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં 2,500 થી 3,000 લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અને એમને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ છે કે આ જ પાર્ટી છે જે અમારા પ્રશ્નોનો નિકાલ કરી શકશે અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા કહે છે કે જે કોઈ પણ વસ્તુઓ કે જે કંઈ પણ સમાજને સુધી, નાના માણસો સુધી
નીચેના માણસો સુધી જ્યારે કોઈ વસ્તુ પહોંચે છે ત્યારે એ કોઈ પણ સ્કીમ હોય એનો લાભ એ નીચેના છેવાડાના માણસ સુધી પહોંચવો જોઈએ. આજે અમારી સાથે આ સમાજ જોડાયો છે, એમને વિશ્વાસ છે, એટલા માટે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છે. કેટલાક મુદ્દાઓ સાથે જોડાયા એ મુદ્દાઓ જે છે, મુદ્દાઓ એમના આના સિવાયના પણ ઘણા મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટી ચોક્કસ જ કરશે. એમના મુદ્દાઓ બહુ નાના જે અમે સમજી શકીએ છીએ, જે શક્ય છે, એ દરેક મુદ્દાઓ ઉપર ભારતીય જનતા પાર્ટી કામ કરશે. રિપોર્ટર સમીર સૈયદ, જનાદેશ ન્યૂઝ, સુરત.